ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાપર ખાતે મહાઅધિવેશન યોજાયું. અમદાવાદ ખાતે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ મહાઅધિવેશન 2024 સંપન્ન. જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમારને પત્રકાર એકતા પરિષદ માંગ બીજી વાર રિપીટ કર્યા તે બદલ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી ઝોન તૈયાર 4 પણાએ ઉપર આવી જાવ. દ્વારકા, પોરબંદર ને જામનગર. ચલો. ગોવિંદભાઈ મોતીવરસ, હાજીભાઈ દોદાણી, પાછિયા અને અમિતભાઈ પરમાર. ભાઈ જેને ચૂંટણીમાં ઉમેદવારી કરી હોય ને એની જાહેરાતમાં નહીં થાય, કારણ કે રાજનીતિ સાથે જોડાયેલું સંગઠન નથી. મહેરબાની કરીને આવી ચીજનું નામ બોલતા નગર હું તમારું જોજો. જસમીન હાથ લગાડો. આ પ્રોગ્રામ કરવામાં આવ્યો એના માટે લગભગ 1 મહિનાથી સતત પ્રયત્નો ચાલુ હતા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને એ બધાનો ભરપૂર સહયોગ રહ્યો અને કારોબારી ટીમના દરેક સભ્યોએ મને સહકાર આપ્યો છે અને મારા હાથ મજબૂત કર્યા છે. એ બધા દરેકનો હું આભારી છું. કરને એક્શન હવે આપણે વિડીયો લઈએ. सखिया उस जमाने में हमें जिगरा दे के भेजा, हीरे मोती कोई मांग महल, हमने मांग कलेजा. पैदा जिस सखिया उस जमाने में हमें जिगरा दे के भेजा, हीरे मोती कोई मांग महल, हमने मांग कलेजा. छाती है 56 की કાત્રોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે અમદાવાદ જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું. અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી, મોટો જિલ્લો હતો, સુંદર આયોજન હતું, ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત, એનું સન્માન અને એના નિયુક્તિ પત્રો અહીં અપાણા. અમદાવાદના આંગણે આજે 33 જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાણા. ત્યાર પછી 12 ઝોનના 60 હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને સન્માન પત્ર અપાયા. આજે આખા ગુજરાતનું, જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું, એ ક્રીમ 33 જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી. કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે, પણ એનું સન્માન કરવાની 2 વર્ષે એક વખત અમને તક મળે છે. ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે. છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું. અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે, જે જહેમત ઉઠાવી છે, હસમુખભાઈ, એના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આખી અમદાવાદની ટીમ, એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમની સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું. કરવામાં આવ્યું હતું. સાથે 33 જિલ્લા પ્રમુખો અને ઝોનની 12 પ્રશ્નો રજૂ કરાયા. કોરોના સમયે ધારાસભ્યો અને સાંસદોને પત્ર લખી